ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કરમાળ સબ સેન્ટરમાં સીએચઓ દ્વારા આશા વર્કરના પગાર બિલો પર સહી ન કરવામાં આવતા દિવસ જોવા મળે. કરમાળ સબ સેન્ટરના સીએચઓ અને કોરા પીએચસીના અધિકારીઓ દ્વારા આશા વર્કર બહેનો કામગીરી નથી કરતા એવો ઉડાવ જવાબ આપતા આશા વર્કર બહેનો તાલુકા હેલ્થ ઓફિસર પાસે આવી રજૂઆત કરી હતી. આશા વર્કર બહેનોએ જણાવ્યું કે અમે જે કામગીરી પેપર વર્ક કરીએ છીએ જેના અમારી સાથે પુરાવા છે છતાં સબ સેન્ટરના અધિકારીઓ પગાર બિલ પર સહી નથી કરતા. ગ્રામજનોએ અમને ગામના સરપંચે જણાવ્યું કે આશા વર્કરો પર પગાર ન કરવાનો આક્ષેપ કરનાર સીએચઓ બેન અને આરોગ્યના કર્મચારીઓ પીએચસીના અધિકારીઓ સબ સેન્ટર ખાતે રેગ્યુલર આવતા નથી અને મોટા ભાગે સબ સેન્ટર બંધ હાલતમાં જ જોવા મળે છે એવું ગામના આગેવાનો અને આજુબાજુના રહીશોએ પણ જણાવ્યું છે. હવે જોવાનું રહ્યું કે આશા વર્કર તરીકે માનદ વેતન મેળવતી કામગીરી કરેલા પગાર બિલો સહી કરાવી મહિનાનો 3,500 પગાર મેળવતી બહેનોનું મહેનતાણું ઉચ્ચ પગાર ધરાવતા અધિકારીઓ આપે છે કે કેમ. જંબુસર તાલુકા હેલ્થ ઓફિસર અને જિલ્લા આરોગ્ય અધિકારીઓ આ સબ સેન્ટરના સીએચઓ અને કોરા પીએચસીના અધિકારીઓ પર શું પગલાં લે છે કે પછી છેવાડાના માનવી સુધી પહોંચી દરેક પ્રકારના આરોગ્ય વિભાગના સર્વેની કામગીરી કરતી બીમાર માણસો, ટીબીના દર્દીઓ, પોલિયો અને અગત્યનું ખાસ કે સગર્ભા બહેનોની સંભાળ લઈ આરોગ્ય તપાસ કરાવતી, રાત મધરાત ડિલિવરીવાળા બહેનોની 108 બોલાવી સેવા કરતી અને જંબુસર બરોડા ભરૂચ સુધી ડિલિવરીવાળા બહેનો સાથે જઈ સેવાને સહયોગ આપતી બહેનો માટે યક્ષ પ્રશ્ન જ બની રહેશે. કેમેરામેન શિવપ્રસાદ જાંબુ સાથે રિપોર્ટર રમેશ પરમાર, કાનમ એક્સપ્રેસ ન્યૂઝ. હું કરમાળ ગામની આશા વર્કર છું. અમારા સબ સેન્ટર કરમાળ લાગે છે અને કરમાળ સબ સેન્ટરના ગામોના અમે બીજા 5 બહેનો અમે 6 બહેનો કોરા પીએસસી પર મિટિંગમાં ગયા. આજે શનિવાર હતો, દિનનું મિટિંગ ઇન્સ્ટન્ટની દિનની પણ મિટિંગ હતી. અમે ત્યાં ગયા, બધા જ બહેનો આવેલા હતા. અમને એવું કહેવામાં આવ્યું બીજેપીએ કે તમારા બિલ પર સહી નહીં તો તમારો બિલ લઈએ નહીં ને તમારો પગાર થાય નહીં. તો અમે મેહુલભાઈને પણ કહ્યું કે મેહુલભાઈ અમારી સહી નહીં થઈ તો શું કરવાનું, અમારું ઇન્સેન્ટિવ બિલ પણ અમે શું કરીએ, બેને ના કરીએ. તો કે બેન જાણે તમે જાણો, એ હું ના જાણું કે હું જ કેટલા દિવસે આજે આવ્યો છું. એમને એવું કીધું. તો પછી અમે આવતા રહ્યા અને અમે બ્લોક પર ગયા ટીએચઓ સાહેબ પાસે. તો ટીએચઓ સાહેબને અમે લેખિત આપ્યું. તો સાહેબે લેખિત તો અમારે કે લેખિત આપો, તો લેખિત આપ્યું. અમને લેખિત લીધું પણ એવું કીધું કે આવી રીતે તો અમે કેવી રીતે માનીએ. તો તમે સરપંચ સાથે કે ગામના વડીલોનું કંઈક પ્રૂફ હોય તો અમે તમારું પ્રૂફ આગળ સુધી પહોંચાડીએ. તો અમે એ પ્રૂફ લઈને મોકલાવીશું. તે છતાં અમારો અઠવાડિયા સુધી અમારી ઇન્સેન્ટિવ પર સહી નહીં થાય, અમારો પગાર નહીં થાય તો અમે આગળ આંદોલન પર માર્ગે દોડીશું અને ગાંધીજી માર્ગે પણ અમે જઈશું. બોલો, મારું નામ મનહરભાઈ રમણભાઈ ઠાકોર છે. હું કરમા ગામમાં રહેવાસી છું. મારા દુકાનની બાજુમાં જ એ સબ સેન્ટર આવેલું છે. આશા વર્કરનો પગાર નથી આવતા ને દવાખાને રેગ્યુલર મેડમો આવતા નથી. બીજા કોઈ અધિકારીઓ આરોગ્યના આવે છે તપાસમાં? કોરા પીએચસીના ડૉક્ટર, જંબુસર તાલુકા હેલ્થ ઓફિસ? ના, મેં જંબુસર અરજી પણ આપી હતી તો એ કઈ અરજીનો કઈ નિકાલ નથી આવ્યો. હું કરમાળ ગામનો સરપંચ છું. અમારે ત્યાં આરોગ્ય કેન્દ્ર આવેલું છે, ત્યાં સીએ તો આવતા નથી. હવે આંગણવાડી બહેનોનો પ્રશ્ન ઊભો થયેલો છે જે એમનું મહેતાણું ચૂકવવામાં આવેલું નથી. પણ એ સીએ તો મેડમ આપણે 4ની બેન છે, એ છેલ્લા 15 દિવસથી આવ્યા જ નથી અને ત્યાં પહેલાં પણ એ આવતા જ નથી. એમનું મન ફાવે એમ આવે છે, મન ફાવે તે ટાઈમે જતા રહે છે.